નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ હિના છે અને હું હાલમાં 20 વર્ષની છું। હું મારા પરિવાર સાથે ગામમાં રહું છું। આજે હું તમને મારી એક વાર્તા કહેવા જઈ રહી છું, જે સાંભળીને તમને લાગશે કે કોઈ માસીનો છોકરો પોતાના માસીની છોકરી સાથે આવું કંઈ કરી શકતો નથી। આ ઘટના લગભગ 9 મહિના પહેલા બની હતી, જ્યારે હું ઘરે હતી। એક દિવસ મારી માસીએ મારી માતાને ફોન કરીને કહ્યું, બહેન તમે બધા કેમ છો? મારી માતાએ કહ્યું, હું ઠીક છું, મને કહો કે તમે કેમ છો? માસીએ કહ્યું, હું પણ ઠીક છું, તમારે હિનાને અમારા ઘરે મોકલવી જોઈએ। મારી માતાએ મારી માસીને પૂછ્યું કે હિના કોલેજમાં ભણવા જાય છે, તેથી તે આવી શકતી નથી, હું રજાઓમાં હિનાને તમારા ઘરે મોકલીશ। માસીએ કહ્યું કે હિના મારા ઘરેથી કોલેજ જશે કારણ કે વિકાસ પણ એ જ કોલેજમાં જાય છે અને વિકાસની કોલેજની પરીક્ષાઓ શરૂ થવાની છે, તેથી તે બંને અહીં રહીને અભ્યાસ કરી શકે છે। અને વિકાસ અભ્યાસમાં થોડો નબળો છે, હિના વિકાસને તેના અભ્યાસમાં મદદ કરશે, જેથી વિકાસ કોલેજ પાસ કરે અને આપણું કામ પણ થઈ જાય। મારી માતાએ કહ્યું, ઠીક છે, હું કાલે હિનાને તમારા ઘરે મોકલીશ। બીજા દિવસે હું મારા માસીના ઘરે ગઈ। મેં મારા માસી અને માસાને શુભેચ્છા પાઠવી। માસીએ કહ્યું, હિના તું ખૂબ મોટી થઈ ગઈ છે અને આપણો વિકાસ પણ તારા જેટલો જ મોટો થયો છે। આપણે ભાઈ અને બહેન બંનેના લગ્ન એકસાથે કરાવી દેવા જોઈએ, જેથી આપણો ખર્ચ ઓછો થાય। મારી માસીને એક દીકરો વિકાસ અને એક દીકરી મોનિકા હતી। વિકાસ મારી સાથે કોલેજમાં ભણે છે અને 12મું ધોરણ પૂરું કર્યા પછી મારી માસીએ મોનિકાના શિક્ષણને બંધ કરી દીધું કારણ કે ઘરમાં ઘણું કામ હતું, જેના કારણે મારી માસીને ખૂબ તકલીફ પડતી હતી અને મારા માસા વિદેશમાં રહેતા હતા। સાંજે હું મારી માસી અને મોનિકા સાથે વાત કરી રહી હતી, ત્યારે વિકાસ ત્યાં આવ્યો અને કહ્યું, હિના આપણી કોલેજની પરીક્ષાઓ શરૂ થવાની છે, તમે મારી સાથે આવો અને આપણે રૂમમાં બેસીને અભ્યાસ કરીશું। મારા માસીએ કહ્યું, જાઓ અને બેસો અને અભ્યાસ કરો, હું સૂઈ જઈશ, મારે સવારે વહેલા ઉઠીને કામ પણ કરવું પડશે। મેં કહ્યું, ઠીક છે માસી। માસી અને મોનિકા સૂઈ ગયા। હું અને વિકાસ ભણવા લાગ્યા। ભણતા ભણતા રાતના 12 વાગી ગયા હતા। મેં વિકાસને કહ્યું કે હવે હું ભણી શકતી નથી કારણ કે મને ઊંઘ આવી રહી છે, હું સૂઈ જાઉં છું, તું સવારે ભણી શકે છે, તારે પણ હવે સૂઈ જવું જોઈએ, મોડું થઈ ગયું છે। વિકાસે કહ્યું, ઠીક છે, તું મોનિકા સાથે સૂઈ જઈ શકે છે। હું મોનિકા સાથે સૂવા માટે બીજા રૂમમાં ગઈ। હું સવારે 9 વાગ્યે ઉઠી અને તૈયાર થઈને કોલેજ જવા લાગી। પછી વિકાસે કહ્યું કે હું આજે કોલેજ નહીં જાઉં કારણ કે આજે મારે પપ્પાને એરપોર્ટ પર મૂકવાના છે, તમે એકલા જાઓ। મેં કહ્યું, ઠીક છે। કોલેજના ક્લાસરૂમમાં જતાની સાથે જ અમારી કોલેજની એક છોકરીએ મને હિનાને પૂછ્યું, વિકાસ આજે કોલેજમાં કેમ નથી આવ્યો? મેં કહ્યું, શું તારે વિકાસ સાથે કોઈ કામ છે જે તું તેના વિશે પૂછી રહી છે? તે છોકરીએ કહ્યું, ના, મારી પાસે કોઈ કામ નથી। પછી બીજી છોકરીએ કહ્યું, અરે હિના, વિકાસ તેનો બોયફ્રેન્ડ છે, તેથી જ તે તેના વિશે પૂછી રહી છે। મેં કહ્યું, શું તે તારો બોયફ્રેન્ડ વિકાસ છે? છોકરીએ શરમાતા કહ્યું, હા, તે મારો બોયફ્રેન્ડ છે, તારે તેના પરિવારને કહેવું જોઈએ નહીં। મેં કહ્યું કે હું આ વિશે કોઈને કેમ કહીશ, હું આ વિશે કોઈને નહીં કહું। કોલેજ પૂરી થયા પછી હું ઘરે આવી અને વિકાસને પૂછ્યું કે શું તેની કોલેજમાં કોઈ ગર્લફ્રેન્ડ છે? વિકાસે કહ્યું, ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી। આજે મેં મારી માસીને કહ્યું કે રાત્રે ભણતી વખતે મને ઊંઘ આવે છે, કૃપા કરીને રસોડામાં થોડું દૂધ રાખો જેથી હું ચા બનાવી શકું, ચા પીધા પછી મને ઊંઘ નહીં આવે। માસીએ કહ્યું, ઠીક છે, હું રસોડામાં દૂધ રાખીશ અને તું ચા બનાવી દે। અમે ભણતા હતા ત્યારે રાતના 12 વાગ્યા હતા। પછી વિકાસે મને કહ્યું, તું ચા બનાવીને લાવ, ત્યાં સુધી હું મારો મોબાઈલ વાપરીશ। મેં કહ્યું, ઠીક છે, હું ચા બનાવીને લાવીશ। ચા બનાવીને હું રૂમમાં જઈ રહી હતી ત્યારે વિકાસ તેની ગર્લફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે ધીમે ધીમે વાત કરી રહ્યો હતો। મેં થોડીવાર ગુપ્ત રીતે તેની વાત સાંભળી અને પછી હું તેની સામે ગઈ। પછી વિકાસે તેનો મોબાઈલ કાપી નાખ્યો। મેં વિકાસને પૂછ્યું કે આ ફોન કોનો છે? વિકાસે કહ્યું, કોઈનો નહીં, મારા મિત્રનો છે। મેં કહ્યું કે હું મારી માસીને બધું કહીશ, તમે મને કહો। પછી વિકાસે કહ્યું કે બબીતા નામની એક છોકરી છે,
જે અમારી કોલેજમાં આવે છે. તે મારી ગર્લફ્રેન્ડ છે. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. મેં કહ્યું ઠીક છે, હું આ વાત કોઈને નહીં કહું. રાત્રે લગભગ 3 વાગ્યા હતા. જ્યારે હું અને વિકાસ ભણી રહ્યા હતા. પછી મેં વિકાસને કહ્યું, ચાલ વિકાસ, હું સૂઈ જઈશ. તું પણ સૂઈ જા, તારે સવારે ઉઠીને કોલેજ જવાનું છે. પછી વિકાસે કહ્યું, મોનિકાના રૂમમાં જઈને સૂઈ જા. મેં કહ્યું ઠીક છે. હું મોનિકાના રૂમ તરફ ગઈ કે તરત જ મોનિકાએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. હું પાછી આવી અને મેં વિકાસને કહ્યું, વિકાસ, મોનિકાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. હવે હું ક્યાં સૂઉં? પછી વિકાસે કહ્યું, તું મારી સાથે મારા રૂમમાં સૂઈ જા. મેં કહ્યું, ઠીક છે, હું તારી સાથે સૂઈશ. અમે બંને એક જ પલંગ પર સૂઈ ગયા. થોડા સમય પછી વિકાસે તેનો પગ મારા પગ પર મૂક્યો. મને વિચિત્ર લાગ્યું. થોડા સમય પછી મેં પણ મારો પગ વિકાસના પગ પર મૂક્યો અને તેને સ્નેહ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી અમે બંને સૂઈ ગયા. સવારે ઉઠ્યા પછી મેં વિકાસને કહ્યું કે તે ગઈ રાત્રે બધી હદ વટાવી દીધી. પછી વિકાસે કહ્યું કે મને ખબર નથી કે શું થયું હતું. હું સૂઈ ગયા પછી તરત જ સૂઈ ગયો. હવે મને સમજાયું કે તે એવું અનુભવી રહ્યો હતો કે જાણે તે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય. અમે બંને સાંજે કોલેજથી ઘરે આવ્યા અને રાત્રિભોજન કર્યા પછી અમે બંને ભણવા બેઠા અને અમે ભણી રહ્યા હતા ત્યારે રાતના લગભગ 2 વાગી ગયો હતો. પછી મેં વિકાસને કહ્યું, ચાલો વિકાસ, સૂઈ જઈએ અને આપણે સવારે કોલેજ જઈશું. પછી વિકાસે કહ્યું, ચાલો મોનિકાના રૂમમાં જઈને સૂઈ જાઓ. હું વિકાસ સાથે ક્રિકેટ રમવા માંગતી હતી, પણ મને ખબર નહોતી કે વિકાસ પણ મારી સાથે ક્રિકેટ રમશે. પછી હું ત્યાંથી ઊભી થઈ અને મોનિકાના રૂમ પાસે ગઈ અને પાછી આવી. મેં વિકાસને કહ્યું કે મોનિકાએ આજે ફરીથી દરવાજો બંધ કરી દીધો છે. હું તમારી સાથે સૂઈશ. વિકાસે કહ્યું, ઠીક છે, સૂઈ જાઓ. આજે રાત્રે મેં વિકાસ સાથે ખૂબ જ મજાથી ક્રિકેટ રમ્યું અને વિકાસે મને ખૂબ જ સારી રીતે ક્રિકેટની મજા આપી. વિકાસે મને કહ્યું કે તારામાં કંઈક અલગ છે, તું બિલકુલ મારી ગર્લફ્રેન્ડ જેવી લાગે છે. મેં કહ્યું કે જો તમે ઈચ્છો તો મને તમારી ગર્લફ્રેન્ડ માની શકો છો. છેવટે હું તમારી માસીની દીકરી છું. અમારી કોલેજની પરીક્ષાઓ પૂરી થયા પછી મારી માતાએ મને ઘરે આવવા કહ્યું. પછી મેં મારી માતાને કહ્યું કે હું થોડા દિવસો પછી ઘરે આવીશ. મમ્મીએ કહ્યું, ઠીક છે. હું ઘરે કેમ જાઉં, કારણ કે અહીં હું મારા માસીના દીકરા સાથે ક્રિકેટ રમતી હતી અને મને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવતી હતી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.